નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે અકાઉન્ટ અને સ્ટેટના આઈએમપી આપ્યા અને એની અંદર 5,000 લાઇકનો ટાર્ગેટ આપ્યો હતો અને વિદ્યાર્થીઓ તો 6,000 લાઇકના ટાર્ગેટ પૂરા કરી દીધા। ખરેખર તમે જેન્યુન છો, આટલો બધો સપોર્ટ આ ચેનલને પ્રોવાઈડ કરો છો, પણ એ વિદ્યાર્થીઓની એવી ડિમાન્ડ હતી કે સર અમને ઇકોનોમિક્સ અને બીએના આઈએમપી તો પ્રોવાઈડ કરો। તો આજે આપણે આ વિડીયોની અંદર ઇકોનોમિક્સના શોર્ટ વાળા આઈએમપી, શોર્ટનો મતલબ ખબર છે ને તમને, 10મામાં ઉપયોગ કર્યો હશે તમે, મતલબ કે આ આઈએમપીનો ઉપયોગ કરીને તમે બોર્ડની પરીક્ષામાં જશો તો ડેફિનેટલી તમારા પેપરની અંદર તમને એનો ફાયદો જોવા મળશે। તો આવા જ પ્રશ્નોનું આપણે ડિસ્કશન કરવાના છે બધા જ વિભાગ માટે, મતલબ કે એ વિભાગ તમારે ક્યાંથી તૈયાર કરવાનો, બી વિભાગ ક્યાંથી તૈયાર કરવાનો, દિવાલીપુરા યુથ ચેનલ તમને શું પ્રોવાઈડ કરશે, આ બધી જ બાબતોનું ડિસ્કશન કરીશું। સી વિભાગ માટે કયા અગત્યના પ્રશ્ન છે, કયા પ્રકરણમાંથી કયા નંબરનો પ્રશ્ન પૂછાશે, તેની તમામ ડિટેલ્સ આ વિડીયોમાં મળી જશે। મતલબ કે તમે માર્ચ 2024માં ધોરણ 12 કોમર્સની 12 આર્ટ્સની પરીક્ષા આપવા માટે જવાના છો તો તમારી માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે, એને ફક્ત છેક સુધી જોતા। હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 5,000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને જેવો 5,000 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જશે એના બીજા દિવસે તમને બીએના આઈએમપી મળી જશે। ઇવન ઇંગ્લિશ અને ગુજરાતીના બી અમારી પાસે લિસ્ટ આવી ગયું છે, પણ આ લાઇકનો ટાર્ગેટ તમારે પૂરો કરવો પડશે। જેટલો ઝડપથી તમે પૂરો કરશો એટલા ઝડપથી તમને આઈએમપી મળી જશે। તો લાઇક ના કર્યું તો કરી દેજો। ચેનલ પર નવા આવ્યા હોય, તમને ચેનલ વિશે કશી ખબર ના હોય તો ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર તમે આવેલા છો। 12,35,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે, ટૂંક સમયમાં 13 લાખ બી થઈ જશે। તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અહીં બટન આપેલું છે, દબાઈને સબસ્ક્રાઇબ કરી લેજો। હવે આપણે જોઈએ માર્ચ 2024 અર્થશાસ્ત્રના આઈએમપી। 100% આ જ કરજો। 100% આ જ કરજોનો મતલબ એવું નહીં કે ખાલી આ જ કરીને જવાનું। જ્યારે બી આઈએમપી ક્વેશ્ચન આવે તો એનો મતલબ એ હોય છે કે તમે તમારી જે તૈયારી કરો છો એ તૈયારીમાં આ પ્રશ્નને વધારે ઇમ્પોર્ટન્સ આપવાનું, એને ઇમ્પોર્ટન્ટ કહેવાય। કોઈક તો કે હું તો ખાલી આ 4 પ્રશ્ન જ તૈયાર, એટલે વાંચવાનું તો બધું જ છે, પણ એની અંદરના જે 4 પ્રશ્ન બતાવેલા છે એ 4 પ્રશ્નને તમે 2 વાર વાંચતા હોય તો 4 વાર વાંચવાના, એને તો ઇમ્પોર્ટન્સ કહેવાય ને। આ પ્રમાણે જે તૈયારી કરે એનું જ સારું પરિણામ આવતું હોય છે। હા, એ અલગ વસ્તુ છે કે ભાઈ દિવાલીપુરા યુથના આપેલા હોય ને બેઠા બેઠા ક્વેશ્ચન આવી જાય, પણ રિસ્ક તમારે નહીં લેવાનું, તમારે તો બોર્ડની પરીક્ષા આપવાની છે એટલા માટે। ચલો, વાવાઝોડાનું સેશન પણ તમારા અર્થશાસ્ત્રના પેપરની આગલી રાત્રે બરાબર આવશે, યોગેશ કાનડે સર કન્ડક્ટ કરશે, જેમાં તમને વિભાગ એ અને વિભાગ બી, મતલબ વિભાગ એ જે તમારો 20 MCQ વાળો છે અને વિભાગ બી જે એક વાક્યના પ્રશ્ન પૂછાય છે, ટોટલ 30 માર્ક્સનો વાવાઝોડાની અંદર કવર થશે। ઇમ્પોર્ટન્સ થિયરી વિશે બી ડિસ્કશન થશે, તો એને જોવાનું ભૂલતા નહીં પેપરની આગલી રાતે, કાં તો જે દિવસ પેપર છે એ પેપરની સવારે, બેમાંથી એક। પણ વાવાઝોડું ખરેખર ઉપયોગી થાય છે, ગયા વખતનું જઈ અને તમે તમારા રિવ્યૂઝ જોઈ શકો છો જૂના વિદ્યાર્થીઓના। હવે આપણે જોઈ લઈએ કે થોડું ઓવરઓલ આ વખતની પદ્ધતિ પ્રમાણે જનરલ વિકલ્પ સાથે ને જનરલ વિકલ્પ વિના, મતલબ કે કોઈને કદાચ અર્થશાસ્ત્રમાં 100માંથી 100 લાવવા હોય તો એને ટોટલ 127 માર્ક્સનું પેપર મળશે, બરાબર। તમે 100 માર્ક્સનું તમારે લખવાનું છે। ક્યાંથી? ભાઈ પહેલું ચેપ્ટર છે તો ભાઈ એનું ટોટલ વેટેજ 10 માર્ક્સનું થશે, મતલબ કે 10 માર્ક્સના ક્વેશ્ચન તમને એના જોવા મળે, પણ કમ્પલસરી બેઝિસ પર જોવા જઈએ તો 8 માર્ક્સના ક્વેશ્ચન એની અંદર હશે, મતલબ કે 2 માર્ક્સનું તમે એનું ઓપ્શનમાં કાઢવું હોય તો કાઢી શકશો। એવી જ રીતે બીજું ચેપ્ટર છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, એનું ટોટલ વેટેજ જનરલ વિકલ્પ સાથે 13 માર્ક્સનું છે। નાણું અને ફુગાઓમાં 10 માર્ક્સ છે। ચોથું જે ચેપ્ટર છે એ કમ્પલસરી બેઝિસ પર છે, મતલબ કે એની અંદરથી કોઈ ઓપ્શનમાં તમે કાઢી નહીં શકો। ગરીબી જે છે 5મું ચેપ્ટર એ 13 માર્ક્સનું છે ટોટલ। બેરોજગારી 12 માર્ક્સ, વસ્તી 15 માર્ક્સ, મતલબ કે તમે આટલા જેટલા બી પ્રકરણ જોશો એ તમામ પ્રકરણમાં જે વસ્તીવાળો જે પોર્શન છે એનું ઓવરઓલ વેટેજ વધારે છે, તો આ પ્રકરણ પર તમારે ફોકસ વધારે રાખવાનું। એનું પાછળનું રીઝન બી હું તમને કહું કે આની અંદરથી 5-5 માર્ક્સના જ 2 તમને પ્રશ્ન પૂછાશે, એમાંથી બી એક સ્તંભ આલેખવાળો અથવા તો પાસ એની આકૃતિઓવાળો તમને જે પ્રશ્ન પૂછાય છે છેલ્લો, સૌથી છેલ્લો પેપરની અંદર 63 નંબરની અંદર, તો એ તમને 7મા પ્રકરણનો હશે ને એક એની થિયરી હશે લાંબી લચક, તો આ પ્રકરણ ખાસ તૈયાર કરી દેવાનું। કૃષિ ક્ષેત્ર એ 10 માર્ક્સનું છે। વિદેશ વેપાર 13 માર્ક્સ છે। ઉદ્યોગ ક્ષેત્ર 8 માર્ક્સ છે અને ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો આ બી ટોટલ 15 માર્ક્સ છે। મતલબ કે કોઈ વિદ્યાર્થીને પાસ થવું છે ને ખાલી પાસ, એને શું કરવાનું ખબર? એક આ પ્રકરણ કરવાનું, એક આ પ્રકરણ કરવાનું, કેટલા થયા? 30 માર્ક્સ થઈ ગયા। અને એની જોડે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, ખાલી 3 પ્રકરણ કરો ને
તો બી તમારા 43 માર્ક્સ આવે. કેટલા? 43. તમે કહો 11 પ્રકરણ હતા ને? હા, જો આ વખતે આવું છે, બરાબર. તમારે વિશ્વાસ આવે તો કરવું હોય તો કરવું, પણ કોઈને પૂરેપૂરા માર્ક્સ લાવવા છે તો બધું તૈયાર. આઈએમપી તો હું તમને પ્રોવાઈડ કરું છું. તો આ તમારી ઓવરઓલ બ્લુપ્રિન્ટ થઈ ગઈ કે જેના બેઝિસ પર તમારું આ વખતનું પેપર સેટ થયેલું છે, જે તમને માર્ચ 2024માં આપવામાં આવશે. આગળ જોઈએ કે ભાઈ અર્થશાસ્ત્રમાં જે તમારો વિભાગ સી છે એના વિશે આપણે થોડી વાતચીત કરી લઈએ. તો વિભાગ સી તમને ટોટલ 24 માર્ક્સનો પૂછાશે. 16 પ્રશ્ન પૂછેલા હશે, એમાંથી તમારે 12 લખવાના, મતલબ કે કોઈ બી 4 પ્રશ્નને તમારે સ્કીપ કરવા હોય તો તમે કરી શકશો. બોર્ડના પ્રશ્નપત્રમાં 31 થી 46 નંબરમાં પ્રશ્ન તમને જોવા મળશે વિભાગ સીના, અને પ્રત્યેકના 2 ગુણ હશે, બરાબર. હવે એની અંદર બી આપણે થોડું ડિટેલ એનાલિસિસ કરીએ કે પહેલા પ્રકરણના 2 પ્રશ્ન, પેલો કે તમને કઈ દી ખબર, જોઈ લેજે પેપર આવે તો, બરાબર, શક નહીં કરવાનો. બીજું છે એમાંથી બી 2 પ્રશ્ન, ત્રીજામાંથી 2, ચોથામાંથી 2, પાંચમાનો એક જ આવશે, છઠ્ઠાના 3 આવશે. છઠ્ઠા પ્રકરણના કેટલા ક્વેશ્ચન આવશે? 3. નવમાનો 1, 10માનો 1 અને 11માનો 1. આ બેઝિસ પર તમારો વિભાગ સી જે તે પેપર સેટરે સેટ કરેલો તમને જોવા મળશે. ઓકે, તો આ સરસ મજાનું આ જ પ્રમાણે તમારે વિભાગ સી નું અરેન્જમેન્ટ થશે. ક્વેશ્ચન જોઈ લઈએ. પ્રકરણ નંબર 1 જે છે અર્થશાસ્ત્રમાં આલેખ, એમાં મેં તમને કીધું 2, તો 31 અને 32 નંબરની અંદર તમને પ્રકરણ 1નો ક્વેશ્ચન જોવા મળશે. પેપર આવે ને એટલે પહેલી નજર મારવાની. સાહેબે કીધું તો પ્રકરણ 1નો પ્રશ્ન 31, 32માં હોવો જોઈએ. છે. તમને ખુશી થશે, અંદરથી આમ છાતી અંદર મેરે કો રૂલાયેગા કે આવો તમને ફિલિંગ આવશે એ દિવસે. પહેલો પ્રશ્ન, ટોટલ 7 પ્રશ્ન છે, 7માંથી 2 મોસ્ટ પ્રોબેબલ આવી શકે છે, ઇમ્પોર્ટન્સ છે. કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો અંગેના ભય સ્થાનો જણાવો. ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભય સ્થાનો જણાવો. આકૃતિના પ્રકાર, આલેખના પ્રકાર. આ ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે, રિપીટ થઈ શકે છે. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો. કોઈ પણ 4 મુદ્દા લખવાના તમને પૂછી શકે. ડેટા સીડી વિશે ટૂંક નોંધ લખો અથવા તો તેના ઉપયોગો લખો. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. આવું બી તમને પૂછાઈ શકે છે. આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર 2 કે જેની અંદરથી 33 અને 34 નંબરનો પ્રશ્ન મોસ્ટ પ્રોબેબલ તમારા આ વખતના પેપરમાં જોવા મળી શકે છે. 8 પ્રશ્ન છે, તૈયાર કરી લેજો 2 માર્ક્સના. આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા. વૃદ્ધિ અને વિકાસમાંથી કોના માપવામાં મુશ્કેલી પડે છે, શા માટે? આર્થિક વિકાસના લક્ષણો, વિકાસના નિર્દેશકો, માનવ વિકાસ આંકનું મહત્વ, માથાદીઠ આવકની 2 મર્યાદા, બરાબર. અપેક્ષિત આયુષ્ય એટલે શું અને માથાદીઠ આવક એટલે શું તેનું સૂત્ર આપો. આ પ્રમાણેનું તમને પૂછાઈ શકે છે આની અંદરથી, બરાબર. બીજું છે પ્રકરણ નંબર 3 નાણું અને ફુગાવો. એમાંથી બી 2 પ્રશ્ન કીધા, 35 અને 36 નંબરમાં આ વખતના બોર્ડના પેપરમાં તમને જોવા મળી શકે છે. નાણાંના પ્રકારો જણાવો. ફુગાવાના લક્ષણો. માંગ પ્રેરિત ફુગાવો શું છે સમજાવો, અથવા તો વસ્તુની માંગમાં વધારો થવાના કારણો ટૂંકમાં લખો. ડાબેલો ફુગાવો. ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે આ વખત માટે, તો ખાસ અને તૈયાર કરી લેજો. પ્રોફેસર બર્નર અને પ્રોફેસર પીગુની ફુગાવાની વ્યાખ્યા જણાવો. આ બી એક અગત્યનું. 6 પ્રશ્ન કરવાના, 6માંથી 2 પૂછાઈ જાય એવા. કેટલું સારું કહેવાય. તમે આખા ગુજરાતમાં ફરી લો, બધી જ ચેનલને ફંફોડી લો, આવું છાતી ઠોકીને તમને કોઈક સાહેબ કહેતો જોવા મળે ને, તો અહીંયા આવીને કોમેન્ટ કરજો કે સર તમારા જેવા બીજા બી અમને આવું કોન્ફિડન્સથી કહે છે. હું તમને એટલા કોન્ફિડન્સથી કહું છું કે તમે જો આ પ્રશ્નને તૈયાર કરશો તો તમારા રિઝલ્ટની અંદર તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. એનો મતલબ એવું નહીં કે આ 6 જ તૈયાર કરો, તમે કરો ને એની અંદરના બધા પ્રશ્નો તૈયાર કરો, પણ આ 6 જો પૂછાય ને તો અહીંના દરેક વિદ્યાર્થીને આવડવો જોઈએ. આ પ્રમાણેની તમારી તૈયારી થશે તો અર્થશાસ્ત્રમાં તમને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. પ્રકરણ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. એમાંથી 37 અને 38 નંબર પૂછાઈ શકે છે, બરાબર. મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર નોંધ લખો. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ સમજાવો, આવું બી પૂછાઈ શકે. સરકારની બેન્કર તરીકે આરબીઆઈનું કાર્ય સમજાવો, અથવા તો મધ્યસ્થ બેંક એ સરકારની બેંક છે એનું કારણ બી તમને લખવાનું, કાં તો એનું વિધાન સમજાવવાનું પૂછાઈ શકે. બેંક શબ્દનો ઉદ્ભવ ક્યાંથી થયો, ભાઈ બેંક શબ્દ ક્યાંથી આવ્યો એ તમને એના વિશેનો થોડી ઇતિહાસ પૂછી શકે. મધ્યસ્થ બેંકના કાર્યો સમજાવો. શિડ્યુલ બેંકોનું વર્ગીકરણ. કોલ મની અને કોલ મની રેટ કોને કહેવાય, આવું બી પૂછાઈ શકે. આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને બેંકમાં થાપણોના પ્રકારો જણાવી ગમે તે એક વિશે નોંધ લખવાનું બી તમને પૂછાઈ શકે છે. તો ટોટલ 8 પ્રશ્ન છે, એમાંથી 2 તમને પૂછાઈ શકે છે. તો હવે આગળ જોઈએ પ્રકરણ નંબર 5 ગરીબી. પ્રશ્ન નંબર 39માં પૂછાઈ શકે છે માર્ચ 2024માં. ગરીબીનો આધુનિક આવક અભિગમ સમજાવો. સાપેક્ષ ગરીબીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો, આવું બી તમને પૂછાઈ શકે છે. ગરીબી રેખા એટલે શું, તેની શું મર્યાદા છે, આવું બી તમને પૂછાઈ શકે. ગરીબી નિવારણમાં શિક્ષણનું મહત્વ સમજાવો, આ ટાઈપનો પ્રશ્ન બી આવી શકે છે.
પ્રધાનમંત્રી રોજગાર યોજના વિશે ટૂંકમાં જણાવો, આવું બી તમને પૂછાઈ શકે. પીએમ જનધન યોજના વિશે ટૂંકમાં સમજાવો. નરેગા યોજના વિશે ટૂંકમાં સમજાવો. આ ટાઈપનો ક્વેશ્ચન બી તમને પૂછાઈ શકે છે. પણ આની અંદરથી એક પ્રશ્ન એટલા માટે છે કેમ કે મોટી થિયરી આની અંદરથી પૂછાવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે. આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર 6 બેરોજગારી. પ્રશ્ન નંબર 40, 41 અને 42, મતલબ કે 40, 41 ને 3 પ્રશ્ન પૂછાઈ શકે છે. પણ કદાચ જો બ્લુપ્રિન્ટમાં ચેન્જ કરવાની જે તે સાહેબની ઈચ્છા થાય તો 42 નંબરનો જે પ્રશ્ન છે એ અન્ય પ્રકરણમાંથી તમને પૂછી શકે જે આ વિભાગમાં નથી. એટલા માટે અહીંયા ડબલ સ્ટાર કરેલા છે. ઘર્ષણજન્ય બેરોજગારી અર્થ ઉદાહરણ સહિત સમજાવો, આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે. પ્રચ્છન્ન બેરોજગારી અર્ધ ઉદાહરણ સહિત સમજાવો, આવો બી પ્રશ્ન તમને પૂછાઈ શકે. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે, સમજાવો, આવું બી તમને પૂછાઈ શકે. પ્રધાનમંત્રી કૃષિ યોજના ક્યારે અને કયા ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી, આ ટાઈપનો બી પ્રશ્ન તમને પૂછાઈ શકે. શ્રી રાજકૃષ્ણ સમિતિએ રજૂ કરેલા બેરોજગારીના માપદંડોના નામ લખો, આ ટાઈપનો બી પ્રશ્ન તમને આવી શકે. અને મનરેગા વિશે ટૂંક નોંધ લખો, આવું બી તમને પૂછાઈ શકે છે. આગળ નરેગા હતું, આની અંદર મનરેગા છે. હવે જો 42નો જે ઓપ્શનલ છે, બરાબર, આમ તો બ્લુપ્રિન્ટ પ્રમાણે 42 નંબર પ્રકરણ 8માં નથી, એ 6માંથી જ પૂછાશે. પણ કદાચ એમની ઈચ્છા થઈ તો 8માંથી બી 2 માર્ક્સનો ક્વેશ્ચન આવી શકે છે. એટલા માટે અહીંયા 6 પ્રશ્ન લેવામાં આવેલા છે. ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે? હરિયાળી ક્રાંતિના બીજા નામ આપો. ખેતી ભારતીય સ્વક્ષેત્ર અને કરોડરજ્જુ સમાન છે, એવું જણાવો, આવું બી તમને પૂછાઈ શકે. આગળ છે ચોથું, રોકડિયા પાકમાં કયા કયા પાકનો સમાવેશ થાય છે, આવું બી તમને પૂછાઈ શકે. અનાજ અને અનાજેતર પાક વચ્ચે તફાવતના 2 મુદ્દા લખો, આ ટાઈપનો ક્વેશ્ચન પણ આવી શકે છે. વિધાન સમજાવવાનું તમને પૂછાઈ શકે. વિધાન સમજાવો. ભારતમાં ખેતીની નીચી ઉત્પાદકતા માટે વસ્તી જવાબદાર છે, આવું બી તમને પૂછાઈ શકે. તો પ્રકરણ નંબર 8 કૃષિની અંદરથી બી 2 માર્ક્સનો ક્વેશ્ચન તમને માર્ચ 2024ની એક્ઝામમાં જોવા મળી શકે છે. આગળ પ્રકરણ નંબર 9 વિદેશ વેપાર. પ્રશ્ન નંબર 43 અને 44 અગત્યના છે. પહેલું છે તફાવત આપો આંતરિક અને વિદેશ વેપાર, આવું બી તમને પૂછાઈ શકે. વિકાસલક્ષી આયાતો એટલે શું? લેણદેણ, બરાબર, ભેણદેણ નહીં, લેણદેણ છે. લેણદેણની તુલાનો અર્થ આપો. વેપારી તુલાનો અર્થ આપો. લેણદેણ, ફરીથી આ લોકો ભ કે છે ખબર નહીં. લેણદેણની તુલાને અસર કરતા કોઈ પણ 4 પરિબળો જણાવો. તફાવત આપો વેપાર તુલા અને લેણદેણ તુલા, બરાબર, આવું બી તમને પૂછાઈ શકે. અને હુડિયામણ દર વિશે નોંધ લખો, આ ટાઈપનો ક્વેશ્ચન પણ પ્રકરણ 9માંથી 2 માર્ક્સમાં આવી શકે છે. પ્રકરણ નંબર 10 પ્રશ્ન નંબર 45 પૂછાઈ શકે. એમાંથી નાના પાયાના ઉદ્યોગોનું વિકેન્દ્રીકરણમાં કઈ રીતે ઉપયોગી છે, આવું બી તમને પૂછાઈ શકે. માલિકી મૂડીરોકાણના આધારે ઉદ્યોગોના પ્રકાર જણાવો, આ ટાઈપનો ક્વેશ્ચન પણ આવી શકે. સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કોને કહેવાય છે, આવું બી તમને પૂછાઈ શકે. ઔદ્યોગિકરણ કેવા સમાજના માળખામાં ફેરફાર કરી શકાય, આવું બી તમને પૂછાઈ શકે. ખેતીના આધુનિકરણમાં ઉદ્યોગો કઈ રીતે ઉપયોગી છે, આવું બી તમને પૂછાઈ શકે. સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ આપો. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું, આવું બી તમને પૂછાઈ શકે. અને ઉત્પાદિત વસ્તુના આધારે ઉદ્યોગોના પ્રકાર જણાવો, આ ટાઈપનો ક્વેશ્ચન પણ તમને પ્રકરણ નંબર 10માંથી પૂછાઈ શકે છે. પ્રકરણ નંબર 11 એમાંથી પ્રશ્ન નંબર 46 આવી શકે છે. ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો. ટોટલ 7 પ્રશ્ન આપણે અહીંયા લીધેલા છે. સ્થળાંતરનો અર્થ આપો. આકર્ષક સ્થળાંતર કોને કહેવાય, આવું બી તમને પૂછાઈ શકે. શહેરીકરણનો અર્થ આપો. શહેરીકરણ કેટલી રીતે થાય છે તે સમજાવો, આવું બી તમને પૂછાઈ શકે. શહેરીકરણની નકારાત્મક અસરો જણાવો. વીજળી કેટલી રીતે મેળવી શકાય, કઈ કઈ. માનવ મૂડીરોકાણ એટલે શું, બરાબર, તો આ બધું જ જે બી છે એ તમામ વસ્તુ આની અંદરથી તમારે તૈયાર કરવાની રહેશે. વિભાગ ડી 21 ગુણનો તમને પૂછાય છે. બોર્ડના પ્રશ્નપત્રમાં 47 થી 56 પ્રત્યેકના 3 ગુણ છે. તો પ્રકરણ નંબર 1, 2, 5, 6, 7, 8, 9 અને 10 એમાંથી પૂછાઈ શકે છે. 10માંથી કોઈ બી 7 પ્રશ્ન તમારે લખવાના, 7 તરી 21, એના ટોટલ ગુણ તમારા થશે. આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. એમાં 47 નંબરના પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે. અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીનું મહત્વ વિશે નોંધ લખો, આ ટાઈપનો તમને 3 માર્ક્સનો પ્રશ્ન આવી શકે. આકૃતિ તથા આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. અભ્યાસમાં ઇન્ટરનેટ, બરાબર, ઇન્ટરનેટ ટેકનોલોજીનું મહત્વ, ઉપયોગ વિશે નોંધ લખો. તફાવત આપો આકૃતિ અને આલેખ, આવું બી તમને પૂછાઈ શકે. અર્થશાસ્ત્રમાં, બરાબર, અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિનું મહત્વ જણાવો, આવું બી તમને પૂછાઈ શકે છે. બીજું છે પ્રકરણ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. પ્રશ્ન નંબર 48 અને 49 તમને પૂછાઈ શકે આમાંથી. માનવ વિકાસ આંકે એટલે શું, તેના ઘટકો ચર્ચો.
આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે. તફાવત આપો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ, આવું બી તમને પૂછાઈ શકે. જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદા જણાવો. જીવનની ભૌતિક ગુણવત્તા આંકની સમાવિષ્ટ બાબતો જણાવો, આવું બી તમને પૂછાઈ શકે. આર્થિક વિકાસનો અર્થ આપી તેના લક્ષણો, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ચર્ચો, આવું બી તમને પૂછાઈ શકે છે. ક્લિયર? આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર 5 ગરીબી. એમાંથી 50 નંબરનો પ્રશ્ન તમને 3 માર્ક્સની અંદર આવી શકે છે. ગરીબીનું સ્વરૂપ જણાવો, ગરીબી દૂર કરવાના ઉપાયો જણાવો, દેશમાં આવકની અસમાનતાના આધારે ગરીબીની તીવ્રતા કેવી રીતે જાણી શકાય તે સમજાવો, ગરીબી દૂર કરવા રોજગારલક્ષી કાર્યક્રમ, આવું બી તમને પૂછાઈ શકે છે. આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર 6 બેરોજગારી. પ્રશ્ન નંબર 51, ભારતમાં બેરોજગારીના કારણો સમજાવો, કોઈ પણ 3-5. ભારતમાં બેરોજગારી ઘટાડવાના ઉપાયો જણાવો, કોઈ પણ 3 કાં તો 5 મુદ્દા તમને લખવાના પૂછાઈ શકે છે. બરાબર છે. અર્ધ બેરોજગારીનો ખ્યાલ, પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ. બરાબર, અહીંયા 2 ન આવશે, થોડું ટાઈપિંગ મિસ્ટેક છે. પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ, ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ, ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે, સમજાવો. મનરેગા એ રોજગારી માટે જવાબદાર છે, સમજાવો. ઘર્ષણજન્ય બેરોજગારીનો ખ્યાલ ટૂંકમાં આપો. અને ચક્રીય નથી, ચક્રીય બેરોજગારીનો ખ્યાલ ટૂંકમાં જણાવો. આ ટાઈપનો પ્રશ્ન તમને પ્રકરણ 6 માંથી આવી શકે છે. આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર 7 વસ્તી. એમાંથી પ્રશ્ન નંબર 52 આવી શકે છે. નીચા મૃત્યુદરના કારણો જણાવો, વસ્તી વિસ્ફોટ વિશે ટૂંકમાં જણાવો, વસ્તી નિયંત્રણના ઉપાયો જણાવો, ઊંચા જન્મદરના કારણો, કોઈ એક કારણ વિગતે પૂછાઈ શકે, વસ્તી વધારાને માટે અંધારી રાતનો શત્રુ કહે છે, કેમ? આવું કારણ બી તમને પૂછાઈ શકે છે પ્રકરણ નંબર 7 માંથી 52 નંબરની અંદર. પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્ર. પ્રશ્ન નંબર 53 તમારે માટે એનો તૈયારી કરવાની છે. ટૂંક નોંધ પૂછાઈ શકે, હરિયાળી ક્રાંતિ એટલે શું, કૃષિનું મહત્વ સ્પષ્ટ કરતા 3 મુદ્દાની ચર્ચા કરો, ટૂંક નોંધ લખો, પાકની ફેરબદલી, નીચે ખેત ઉત્પાદકતાના કારણો સમજાવો, અથવા ખેતીની નીચી ઉત્પાદકતા માટેના વસ્તીનું પરિબળ સમજૂતી આપો. આ ટાઈપનો પ્રશ્ન પણ પ્રકરણ નંબર 8 માંથી આવી શકે છે. આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર 9 વિદેશ વેપાર. એમાંથી પ્રશ્ન નંબર 54 અને 55 એ ખાસ તમારે તૈયાર કરવાના. આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત ચર્ચો, કોઈ પણ 3. વિદેશ વેપારના કારણો ચર્ચો, હુંડિયામણના દરનો ખ્યાલ સમજાવો, લેણદેણની તુલના, ચાલુ ખાતા અને મૂડી ખાતાનો તફાવત સ્પષ્ટ કરો, વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો અને વિશ્વ વેપારમાં અસર કરતા પરિબળો. બરાબર, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, જોઈ લેજો. વિશ્વ વેપાર અને વિશ્વ વેપાર એ ટાઈપનું આપેલું છે. આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર. એમાં 56 નંબરનો પ્રશ્ન તમને આની અંદરથી આવી શકે છે પ્રકરણ નંબર 10 માંથી. નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરો, કોઈ પણ 3. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું, મહત્વ સ્પષ્ટ કરો. આ ટાઈપનો ક્વેશ્ચન પણ આવી શકે છે. ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ ચર્ચો, કોઈ પણ 3. મૂડીરોકાણના કદના આધારે, માલિકીના આધારે, ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે ઉદ્યોગોના પ્રકાર ચર્ચો, આવું બી તમને પૂછાઈ શકે. ઔદ્યોગિક વિકાસ માટે સરકારના પગલાં ચર્ચો, આ ટાઈપનો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે. આગળ આપણે જોઈએ અર્થશાસ્ત્રમાં વિભાગ નંબર E 25 ગુણનો તમને પૂછાય છે, અગત્યનો. બોર્ડના પ્રશ્નપત્રમાં 57 થી 63 નંબર હશે. પ્રકરણ નંબર 3, 5, 7, 8 અને 11 ખાસ અગત્યના છે આના પર્પઝથી. બરાબર, ટોટલ તમને 7 પ્રશ્ન પૂછશે. એ 7 માંથી તમારે કોઈ બી 5 અટેન્ડ કરવાના રહેશે. આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર 3 નાણું અને ફુગાવો. તો 3 પ્રશ્ન આપણે અહીંયા લીધેલા છે જે ઇમ્પોર્ટન્ટ છે. ફુગાવાનો અર્થ આપી તેના કારણો, સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદાઓ, નાણાંનો અર્થ આપી તેના કારણો. આ ટાઈપનો પ્રશ્ન નંબર 57 માંથી તમને પૂછાઈ શકે છે. પ્રકરણ નંબર 5 ગરીબીમાંથી 58 નંબરનો પ્રશ્ન તમને પૂછાશે. ગરીબીના કારણો જણાવો, ગરીબીના નિર્દેશકો ચર્ચો, ગરીબી દૂર કરવાના ઉપાયો જણાવો. આ ટાઈપનો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. પ્રકરણ નંબર 7 વસ્તી. એમાં પ્રશ્ન નંબર 59 અગત્યનો છે. જન્મદરનો અર્થ આપી ઊંચા જન્મદરના કારણો ચર્ચો, વસ્તી નિયંત્રણના ઉપાયો જણાવો, ભારતમાં જાતિ પ્રમાણની વિગતે ચર્ચા કરો અને નીચા મૃત્યુદરના કારણો સહિત અર્થ સહિત જણાવો. આવું બી તમને પૂછાઈ શકે છે. આગળ જો પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્ર. એમાંથી પ્રશ્ન નંબર 60 તમને પૂછાઈ શકે છે. ખેત ઉત્પાદકતા વધારાના ઉપાયો ચર્ચો, કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણો ચર્ચો, કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ ચર્ચો, કૃષિ ક્ષેત્રનું મહત્વ ચર્ચો. આ ટાઈપનો તમામ પ્રશ્નો તમને આ પ્રકરણની અંદરથી આવી શકે છે. પ્રકરણ નંબર 11 પ્રશ્ન નંબર 61 અને 62 આમાંથી પૂછાઈ શકે છે, પણ એની માટે તમારે અલગથી કોઈ પ્રશ્ન કરવાના નથી. જે આગળ વિભાગ ડી માટે પ્રકરણ 11ના જે પ્રશ્ન આપ્યા એ જ પ્રશ્ન અહીંયા પણ વેલિડ છે, તો એને તમે તૈયાર કરી લેજો.
પ્રકરણ નંબર 7માંથી જે 63મો પ્રશ્ન અલગથી પૂછવાનો છે એમાં તમને અહીંયા જો નીચે આપેલા આંકડાકીય માહિતીની સાદી સ્તંભ આકૃતિ રજૂ કરી તેનું વિશ્લેષણ કરો. માર્ચ 2022માં પ્રશ્ન પૂછાયેલો હતો ઓલરેડી, તો એના જ વિશે આપણે અહીંયા વાતચીત કરવાના છે. વર્ષ આપેલા છે, એના આધારે તમને આપેલું છે સાદી સ્તંભ આકૃતિ બનાવવાની અને પૂછાય આ ટાઈપનો. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ભારતમાં વસ્તી કદની આપેલી આંકડાકીય માહિતીની સ્તંભાકૃતિ રજૂ કરી વિશ્લેષણ કરો. મે 2021માં પૂછાયેલો હતો, તો આ બી તમને પૂછાઈ શકે છે. આંકડાકીય માહિતીને રજૂ કરો. માર્ચ 2019માં પૂછાયેલો છે વિશ્લેષણ સ્તંભાકૃતિના આધાર પર. સ્ક્રીનશોટ લેતા જજો, ગણીને તૈયાર કરી લેજો. 5 માર્ક્સનો પ્રશ્ન છે. બીજું તમે જો કે કુલ વસ્તીમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ દર્શાવેલ છે. પાસેની સ્તંભાકૃતિ તમને દોરવાની પૂછી શકે. અહીંયા તમને ચાર્ટ આપેલો છે, ટેબલ આપેલું છે, ટેબલના આધાર પર તમારે દોરી દેવાનું. તેવી જ રીતે બીજો એક પ્રશ્ન છે જે જુલાઈ 2022માં પૂછાઈ ગયેલો હતો, રિપીટ થઈ શકે છે. આની અંદર બી તમે યોગ્ય આલેખ દોરીને વિશ્લેષણ કરો. એવો જુલાઈ 19માં બી પૂછાયો હતો, જુલાઈ 2022માં બી પૂછાયો હતો અને રિપીટ કરેલો છે. ગ્રામીણ વસ્તી અહીંયા આપેલી છે, શહેરી વસ્તી આપેલી છે, એના આધારે તમારે આલેખ દોરી વિશ્લેષણ કરવાનું છે. તો આની સાથે તમારું જે વિભાગ ઈ હતું એ કમ્પ્લીટ થઈ ગયું. તમને હવે પ્રશ્ન થાય કે સર વિભાગ એની તૈયારી અમે ક્યાંથી કરીએ? તો બોર્ડના પ્રશ્નપત્રમાં 1 થી 20 ટોટલ 20 MCQ આ વખતે આવવાના છે. તમને બતાવેલા છે આટલા પ્રકરણની અંદરથી એ પૂછાઈ શકે છે. આપણે એના ડિટેલ MCQs બી આપીશું. એના યોગેશ કાનડે સર દ્વારા તમને કરવામાં આવશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ભવિષ્યમાં, ત્યાંથી તમે એને જોઈ શકશો. નીચે બી લિંક અત્યારે બી પ્રોવાઈડ કરેલી છે ગયા વર્ષના લેક્ચર્સની, જે બી વેલિડ છે. તો એનો બી તમે ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. વાવાઝોડાના સેશન્સ છે એનો બી ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. બધું આપણે ફ્રીમાં જ પ્રોવાઈડ કરીએ છીએ. વિભાગ બી ની અંદર બી પ્રશ્ન જે છે એની તૈયારી તમારે કરવી હોય તો એક ઓપ્શન તમારી પાસે છે દેવ સત્ય પેપર સેટ. પણ જો તમારી પાસે દેવ સત્ય પેપર સેટ ના હોય તો અવેલેબલ તો છે નહીં એમેઝોન પર. પણ કોઈ મિત્ર પાસે તમારી પાસે હોય તો તમે ઝેરોક્સ વગેરે કરાય અને એનો ઉપયોગ કરી શકો છો. કોઈ કોપીરાઇટ તમને આવે નહીં. ફ્રીમાં જ તમને ઝેરોક્સ એની કઢાવવા મળી જશે જો તમારો મિત્ર અલાઉડ કરતો હોય તો. વિભાગ બીના 10 ગુણ તમે ત્યાંથી કવર કરી શકો છો. એના બી ઓબ્જેક્ટિવના વિડીયોઝ વગેરે નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે એની તૈયારી કરી શકો છો અને સારી રીતે માર્ક્સ મેળવી શકો છો. તો આ અર્થશાસ્ત્રના જે IMP હતા જે મારે તમને પ્રોવાઈડ કરવાના હતા મેં તમને કરી દીધા છે. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. લોકો તો જાતની બધી વાતો તમને કહેશે, પણ તમારા પાસે આ ક્વેશ્ચન્સ છે અને આ ક્વેશ્ચન્સ અગત્યના છે. હવે તમારે એને તૈયાર કરવા છે કે નથી કરવા એ તમારી ઉપર છે. તમે જો એને તૈયાર કરશો, બોર્ડની પરીક્ષા આપવા માટે જશો તો ડેફિનેટલી તમારું રિઝલ્ટ સુધરશે. અને ના કરવા હોય તો નહીં કરવાના. બરાબર? કોને વિશ્વાસ છે કે ભાઈ આ ચેનલ પર IMP મને પ્રોવાઈડ કરેલા છે તો ડેફિનેટલી બોર્ડની અંદર મને હેલ્પફુલ થશે. એ નીચે જરૂરથી કોમેન્ટમાં લખજો. 5000 આપણો લાઇકનો ટાર્ગેટ છે. જેટલો ઝડપથી પૂરો કરશો એટલો ઝડપથી તમને BA IMP પણ મળી જશે અને આ જ પ્રમાણે આગળના સબ્જેક્ટ બી તમને મળતા રહેશે. તો આ ચેનલ પર જેટલું તમે કોમેન્ટ્સ કરશો, લાઇક્સ કરશો, કાં તો પછી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો, એટલો તમને બેનિફિટ જોવા મળશે. એટલો બેનિફિટ તમને જોવા મળશે. તો જરૂરથી તમે તમારે મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, જેથી કરીને એ વિદ્યાર્થીના બી માર્ક્સ આવે. આપણે બરેલા વૃત્તિ નહીં રાખવાની, આપણે ઈર્ષા વૃત્તિ નહીં રાખવાની. મારી જોડે મારો જે મિત્ર છે, બહેનપણી છે, એ પણ પાસ થવી જોઈએ અને આગળ વધવી જોઈએ. એના 90% આવે તો તમારાય આવે, એના 95 આવે તો તમારાય 95 આવે. પણ એવું મિત્રતા ભાવ રાખજો, શત્રુ ભાવ ના રાખતા, ઈર્ષા ભાવ ના રાખતા કે આ વિડીયો હું એને શેર ના કરું, મને IMP મળ્યા તો ફક્ત ને ફક્ત મેં તૈયાર કરું. બરાબર છે? તો જરૂરથી વિડીયોને શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.